વડોદરા જિલ્લાના સેવાસી નજીક આવેલી ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ હવે ગંભીર કાનૂની વિવાદના કેન્દ્રમાં આવી છે. લીઝ એગ્રીમેન્ટની શરતોના ભંગ બદલ આર્બિટ્રેશન સેન્ટરે સ્કૂલ સંચાલક ટ્રસ્ટને 31 મે 2026 સુધીમાં સ્કૂલની જગ્યા ખાલી કરી જમીન માલિકોને કબજો સોંપવાનો આદેશ આપ્યો હતો. સાથે જ ટ્રસ્ટને 3 કરોડ 68 લાખ રૂપિયાથી વધુની બાકી ભાડાની રકમ 9% વ્યાજ સાથે ચૂકવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. જો કે આ ચુકાદાને 7 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ટ્રસ્ટ દ્વારા હજુ સુધી ન તો જગ્યા ખાલી કરવામાં આવી છે અને ન તો બાકી રકમની ચૂકવણી કરવામાં આવી છે. વર્ષ 2018થી ભાડાની ચૂકવણી અને કરારની શરતોને લઈને શરૂ થયેલો વિવાદ હાઈકોર્ટ મારફતે આર્બિટ્રેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં જમીન માલિકોની તરફેણમાં નિર્ણય આવ્યો હતો. મહત્વની વાત એ છે કે પ્રી પ્રાઇમરીથી ધોરણ 10 સુધી ચાલતી આ સીબીએસઈ સ્કૂલમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાલીઓને પણ સમગ્ર મામલાની કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી. જમીન માલિકોએ જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા કલેક્ટર અને શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે શિક્ષણ વિભાગ આ મામલે શું નિર્ણય લે છે તેના પર સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યનો આધાર રહેલો છે. અત્યારે અમે ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ સેવાસીમાં અમે લીઝમાં જમીન અને બિલ્ડિંગ અમે લીઝ ઉપર આપેલું, જેનું ભાડું ઘણા 2018થી અમને મળતું નહોતું. એટલે અમે હાઈકોર્ટમાં ગયેલા. હાઈકોર્ટે આર્બિટ્રેટરની એપોઇન્ટમેન્ટ કરેલી અને આર્બિટ્રેટરે ચુકાદો આપ્યો ઓક્ટોબર 2025માં. એમને 3 કરોડ ને 68 લાખ અમને ચૂકવવાના હતા 2 મહિનામાં, અને 31 મે 2026 સુધીમાં બિલ્ડિંગ ખાલી કરવાનું હતું. હવે 31 મે 2026 સુધી અમે રાહ જોઈ. 2 દિવસ પહેલા સુધી અમને હજુ બિલ્ડિંગ અમને આપ્યું નથી અને એમને હજુ સ્ટુડન્ટ્સના એડમિશન્સ ચાલુ રાખ્યા છે. એટલે હવે અમે પેરેન્ટ અને એ લોકોએ પેરેન્ટ્સને બી જણાવ્યું નથી કે આ ટાઈપનો હાઈકોર્ટ આર્બિટ્રેટરનો ઓર્ડર થયેલો છે. એટલે અમે બસ તમારા માધ્યમથી પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને જણાવવા માંગીએ છીએ. અને હવે અમે હાઈકોર્ટમાં પાછા જઈશું. એમના ચુકાદાનો ભંગ થયો છે એના માટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો અમે ફાઇલ કરીશું.